तेरो नाम तेरो नाम હવે તમે વાતો બંધ કરો તો હું મારી નોકરી ચાલુ કરું. એક મિનિટ જાણે કોઈ માણસ જ નથી બેઠું એમ શાંત થઈ જાઓ. પછી આખી રાત રાડ્યું નાખવી નાખજો. એક મિનિટ એકદમ હોપો પડશે પછી જ હું અહીંથી પેટી ઉપર હાથ મૂકીશ. હા એમ मेरा मुझ में कुछ नहीं मेरा मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तो तेरा तुझको सौंपते क्या लगेगा मोह तेरा 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 तुझको सौंपते क्या लगेगा मोह
प्रथम कोने समरिए को ना लीजिए नाम मात पिता गुरु आपना लये अलख पुरुष नाम पहलो नाम परमेश्वरो जिण जग मंड्यो जो नर मूर्ख हमजे नहीं कारण के हरि करे सो एक दंत दयावंत चार भुजाधारी एक दंत दयावंत जी 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 चार भुजाधारी मुशकली सवारी सोहिए ओ रिधि सिद्धि दो नारे माँ पार्वती जिलन चली नारी नवलेवे हे पोताना अंगनो में उतारने माता जी ये ना घड़ा गणेश जी हो दिवे दिवे दी 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 ओ अलख तोरा एक नाम વડવાળા ધામ દુધઈને આંગણે પૂજ્ય રામ બાલકદાસ બાપુના વાયકને માન આપી આમંત્રણને માન આપી અંગ્રેજીમાં જેને ઇન્વિટેશન કહે છે એવા ઇન્વિટેશનને માન આપીને પધારેલા સૌ મુરબ્બીઓ પૂજ્ય માતાઓ બહેનો અને મારા યુવાન મિત્રો આપણે કાઠિયાવાડમાં એવું કહેવાય કે પથારી કરતા હવાર પડે તો હું ક્યારે એમ વાતોમાં જો તમે અડધી રાત કરી નાખો તો ગાવું ક્યારે
ત્યાં હું હગાઈની વાત હાલે કોઈની? આજે ઘણા વર્ષે તમે મારા હાથમાં આવ્યા છો, હું તમારા હાથમાં આવ્યો છું. એટલે જે કંઈ આપને સમય મળ્યો એ સમયની અંદર આપણે મજા કરી લઈએ. શું કરવાનું છે? મજા. હું પણ મોજ કરું છું ઘાયલ, તું પણ મોજ કરી લે. હું પણ મોજ કરું છું ઘાયલ, તું પણ મોજ કરી લે. મોજ કરી લે, મોજ કરી લે, ભીતર ખોજ કરી લે, ઘાયલ તું પણ મોજ કરી લે. એવી મજા કરવા માટે અમે સૌ કલાકારો આપને માટે આવ્યા છીએ. આમાં કઈ હહળા એવું નથી, એટલે હવે ઊભા થતા નહીં. બેઠા હોય તો ઊભા નહીં થતા, ઊભા હોય તો બેહતા નહીં. પણ જ્યાં જ્યાં બેઠા છો ત્યાં ગોઠવાઈ જાઓ. જેવી રીતે થર્મોસની અંદર ગુલ્ફીઓ ગોઠવાઈ જતી હોય છે. અને ક્યાં જવું છે? કલાકાર નથી ને? એટલે હવે તમે રજા આપો તો હું આગળ હાલું. કરો જી, એક પડકારો કરો જી, પડકારો કરો. આને રજા કહેવાય. ભાઈ દેવરાજભાઈ ગઢવી, અમે બે જણા, ભાઈ શ્રી માયાભાઈ આહિર, કનુભાઈ ગઢવી, કિશોરદાનભાઈ ગઢવી, અમે બધાય કલાકારો અનુભાઈ ગઢવીની આગેવાની નીચે 2020 મેચ રમવા આવ્યા છે. હવે વન ડે થી આગળ 2020. એટલે બધાની આજ્ઞા છે. એટલે હું નાનકડો એવું પેલા ગણપતિ બાપાનું ભજન આપણે હારે ગાવાનું. ગાવો ને બધાય? બસ, તો પછી અહીંયા આવતા રહો, અમે અહીંયા આવતા રહી. પેલા તો જાણે આકૃતિ ગુણાન કથયતી. એક વાત હું પેલા કહી દઉં. અંગ્રેજીમાં એને ફિઝિયોગ્નોમી કહે છે. એનું હું તમને ગુજરાતી કરી દઈશ. ફિઝિયોગ્નોમી એટલે માણસના નેણ, એનું કપાળ, એની દાઢી, એના ગાલ, એનું ટોટલ માથું, નાક, આ બધાની એક ભાષા હોય છે. એના ઉપરથી માણસ કેવો હોય, બહારથી કેવો હોય, અંદરથી કેવો હોય, એનું નિદાન થાય. હું એનો બહુ નિષ્ણાત છું એવું મારું કહેવાનું નથી, પણ મને જે થોડી ઘણી ખબર પડે છે એમાં હું હમણાં જ અનુભાઈ ગઢવીને કહેતો હતો કે રામબાલકદાસ બાપુને મેં પહેલા વહેલા આમ જોયા. પહેલી નજર મારી એના ઉપર પડી. હું અહીંયા થોડા દી પહેલા બાપુ પાસે આવ્યો હતો દુધઈ. ત્યારે અમારે ભાઈ નારણભાઈ રબારીને બધા મને લઈ આવ્યા અને બાપુને પહેલા વહેલા મેં જોયા. પહેલી નજર. પોતે જગ્યામાં બેઠા હતા. પહેલી નજરે મને જે અંદરથી હુજ્યું એ વાત મારે તમને કહેવી છે. આકૃતિ ગુણાન કથયતી. માણસનો ચહેરો એ કેવી વ્યક્તિ છે એ બતાવે છે. મને જે એક બ્રાહ્મણ તરીકે જે હુજ્યું
મને એક ફિઝિયોગ્નોમીના નાનકડા જાણકાર તરીકે હુજું એ વાત હું તમને કહું. મારી પહેલી વહેલી છાપ એ પડી કે રામ બાપુ, રામ બાલકદાસ બાપુ અંદરથી અને બહારથી સુપાત્ર છે. ઘણા લોકો બહારથી સુપાત્ર હોય, અંદર ખેપાની હોય. આ તો જગત છે ભાઈ. આ દુનિયામાં એવા એવા નાટકો થાય છે. ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયા જોયા છે. હારા હારા લુગડા પહેરે એટલે કઈ. પણ મને એમ લાગ્યું કે રામ બાપુ ખરેખર સુપાત્ર સાધુ છે. તો મને એને આમંત્રણ આપ્યું, મને કે દુધઈ આવો. એ વખતે તો કંકોત્રીઓને બધું છપાઈ ગયું હતું. તો મેં કીધું બોલો બાપુ ક્યારે આવું? 16 તારીખે પૂર્ણાહુતિને આગલે દિવસે આવું. બસ એની સુપાત્રતાને હું ના ન કહી શક્યો. હવે હું એમની પડખે બેઠો હતો ને ત્યારે મેં એને નથી કીધું. હવે હું એમને કહું છું તમારી હાજરીમાં કે હે રામ બાપુ, હું બીજી વાર દુધઈ આવ્યો ત્યારે તમે મારું સ્વાગત કર્યું અને મને એમ તમે પૂછ્યું કે પ્રફુલ્લ દવે, તમે કંઈક એવો સંકલ્પ કર્યો છે કે ગુજરાત, કચ્છ, કાઠિયાવાડનું જે કોઈ ગામ 1000 ઝાડવા વાવે અને 1 વર્ષ એનું ધ્યાન રાખે તો તમે મફત આવો, ફ્રી પ્રોગ્રામ કરો, એવું મેં સાંભળ્યું છે. સાચી વાત? મેં કીધું આવો, સાચી વાત. તો હવે રામબાપુ સાંભળો, આજે તો હું આવ્યો છું. બીજી વાર દુધઈ હું આવીશ જ્યારે રામબાપુ 1000 વૃક્ષો વાવશે. પૈસા પૈસા નહીં લેવાના. MAFAT. હવે એનું નામકરણ કરી દો. 1000 વૃક્ષો વાવવાના આપણે દુધઈમાં, અને એમના ગુરુના નામે એ વનનું નામ થવું જોઈએ, ત્રણદાસ બાપુનું. એનું નામ રાખજો પૂર્ણ વન. બરાબર છે બાપુ? વર્ષ 1.5 વર્ષમાં પાછા આવશું, પાછા ભેગા થાવ. એ વખતે હું 1000 કહું છું, મને ખબર છે 1000 થી વધારે વાવશે. પણ એનું નામકરણ હું એની એ વનની ફૈબાઈ થઈ જાવ ત્યારે એનું નામ રાખશો આપણે પૂર્ણ વન, મોટા બાપુની સ્મૃતિમાં. બરાબર છે? હવે તમે આમાં તો મને ખબર છે, મને બધાના ફોન આવ્યા બોટાદથી, ઢસાથી, ભાવનગરથી, જુનાગઢથી, ક્યાં ક્યાંથી આવ્યા છો, ચૂડાથી. પણ દુધઈના સરાઉન્ડિંગ એરિયામાં જે લોકો રહેતા હોય, આ એરિયા પંચાળ પરગણા ને ભાઈ, પંચાળ પરગણામાં એમાં દુધઈની આજુબાજુ જેટલા રહેતા હો એ આ રામકથા પૂરી થાય ને પછી બાપુનો સંપર્ક કરજો અને જેટલા મળવા જાઓ ને 1 જણાએ 1 વૃક્ષની જવાબદારી લેજો. આ પાકી વાત. મને ઓલો લોભિયો માણસ રૂપિયા વાપરે ને એવું તે એવો હોંકારો ગમતો જ નથી. લોભિયો માણસ રૂપિયા વાપરે ને, હા, મને તો પડકારા સિવાય મજા જ નથી આવતી. પડકારો કરો તો હું સાચું માનો તમે આવશો. ભાઈ ભાઈ ખમા માલધારીઓને ખમા. હવે હું પાણીનો ઘૂંટડો પીને પછી મારો ખોખરો એટલો બધો વાલો. જો હું ચોખવટ કરી દઉં, તમારે આખું નથી ગાવાનું ભજન. એવું
એક એવું ભજન હું ગાઉં ગણપતિ બાપાનું કે જેથી તમે હારે હાર ગાયકો. એમાં શું છે, એક સ્વર પૂર્ણી આવે છે, રાવત રણસિંહનું ભજન છે. એમાં તમારે હું આમ ઈશારો કરું ને ત્યારે હા 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 એટલું ગાવાનું છે. કેટલું? હા, ના નહીં હો. હા એટલા માટે જો રાવત રણસિંહે હા કેવરાયું. શું કામ કે આ દુનિયામાં અસલી વિજેતા જ છે કે જેણે હા કહેવાની કળા શીખી લીધી છે. એટલે હું આમ ઈશારો કરું ત્યારે બધા ગાજો, આપણે હારે ગાયું અને રાજી થાય. ગણપતિ મારા એકલાનો નથી હો, આપણા બધાનો છે. આમ હાથ ઊંચા કરીને ચાલ આપો છે, હાથ ઊંચા કરીને. બધાના હાથ ઊંચા થવા, બધાના. બે ખમા મારા વાલા. માતા કહીએ માતા કહીએ પાર્વતી રે સ્વામી તમને સુંઢાળા. માતા કહીએ રે પાર્વતી રે સ્વામી તમને સુંઢાળા. રામ રામ રામ. ઉતારે શંકર દેવ દેવતા, ઉતારે શંકર દેવ દેવતા, મેર કરો ને મહારાજજી, મેર કરો ને મહારાજજી. પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા. ઝપટ કરજે. રિદ્ધિ સિદ્ધિ ના તમે દાતાર દેવતા, રિદ્ધિ સિદ્ધિ ના યાદવાન મારા દેવતા, મેર કરો ને રે મહારાજજી, મેર કરો ને મહારાજ. હવે તો મેર કરો ને મહારાજ.
તમને સુંઢાળા ખાનમાં કુંડળ રાજી જળ હળે રે સ્વામી તમને સુંઢાળા ગળામાં મોતીડાની માળ મારા દેવતા ગળામાં મોતી અને માળ મારા દેવતા મેર કરો ને રે મહારાજજી મેર કરો ને મહારાજ પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા સિદ્ધિ ના તમે દાતાર દેવતા સિદ્ધિ સિદ્ધિ ના આગેવાન મારા દેવતા મેર કરો ને મહારાજજી મેર કરો ને રે મહારાજજી હવે તો મેર કરો ને મહારાજ ઘીને દૂધની સેવા ચડે દૂધની સેવા ચડે રે સ્વામી તમને સુંઢાળા હવે તમારે ગાવાનું હું આમ ઈશારો કરો એટલે ગાજો બધાય એનું કારણ છે હમણાં ભુવાજી આવ્યા ને એમ હું મારી જાતને લોક સંગીતનો રાખડી બંધ ભુવો સમજુ છું મારા મને કેટલો અવતાર લાવો એ તમારા હાથની વાત છે રામ બાપુને પૂછ્યું એમની રજા લીધી અહીંથી આવા લેરેડાઓને જે કોઈ લેરેડાઓને મોજ આવે અને જે કંઈ ઘોળ થાય એ તમામ ઘોળ તમામ પૈસા આપણે ગૌશાળા માટે આપી દેવાના છે
આમાંથી એક પણ પૈસો અમે લઈ જાય તો હિન્દવાને ગા અને મુસલમાનને સુવર બરાબર હોય. હવે આપો તાર. હજી તો તમારે ગાવાનું છે. હા, રાવત રણશીની વિનતી રે સ્વામી તમને સુંઢાળા. રાવત રણશીની હા હજી બરાબર નહીં. ઓતાર આવે એવું નથી બોલતા. રાવત રણશીની વિનતી રે સ્વામી તમને સુંઢાળા. રાવત રણશીની હા તમારા કરતા તો માયાભાઈ નો અવાજ વધી જાય છે. હું આમ તમે એવું હા હા બોલો કે અહીંયા મને અહીંયા વાગવું જોઈએ. હા એમ બેહુ ના દૂધ બહાર કાઢો. જી 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 જી. રાવત રણશીની વિનતી રે સ્વામી તમને સુંઢાળા. રાવત રણશીની ખમા 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 કાળા કોટ ને ખમા. રાવત રણશીની વિનતી રે સ્વામી તમને સુંઢાળા. રાવત રણશીની એક જણ કે હો હો કે હો ની હા. રાવત રણશીની વિનતી રે સ્વામી તમને સુંઢાળા. હરદમ રહેજો સહાય મારા દેવતા. હરદમ કરજો સહાય મારા દેવતા. મેર કરો ને રે મારા દેવી. મેર કરો ને રે મારા દેવી. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા. રીધિ સીધી ના તમે દાતાર દેવતા. રીધિ સીધી ના આગેવાન મારા દેવતા. મેર કરો ને મારા દેવી. મેર કરો ને મારા હવે તો મેર કરો ને મારા. જેની મૂછો વાકી અને પાઘડી અને ખંભે શિરોહી તલવાર, જેને આંગણે ઘોડા થનગને
કાઠિયાવાડ ચટકતી ચાલ એવા નર રે ફટા ધર્મી પૂજે આપણો ભલો ઈ કાઠિયાવાડ ભર ભરવે રયતી હરા ભરે નિર્કાત નર પ્રવાલ પ્રવાલ ગાન નીર કર નિકર મુકુટ ફિર શિવર નમે ધણરાવ પટ ફરર ગરાર પદ ઘૂંગર રંગ ભર સુંદર ચામ્ર में दिए रंग पर सुंदर चाम्र में दिए रंग पर सुंदर चाम्र में तालियों पाड़ीने बताओ बताओ એને मलार किला मारे बापू ने उभा करवा था बस बीजू कई हाल मलार किला शब्द पुकारत जात पीऊ को कंठ गिरा गिरीवर शिखर करे रोम जोम बरसत बरता करार करार गम होर के तेजी करार करार गम होर के तेजी करार करार गम होर के तेजी
ગામડામાં જુઓ તો દાદા જોડાય છે. કોઈના ઘરે મોટરસાયકલ, કોઈના ઘરે સાયકલ, કોકની પાસે મોટરસાયકલ, હોન્ડા રાજપૂત, કોક કોક દુનિયામાં પગપાળા જાય છે. રામ ભક્ત કે આ તો જીવતાનો ઠાઠ છે, મર્યા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે. રામ ભક્ત કે તો જીવતાનો ઠાઠ છે, મર્યા પછી નાના મોટા નામીમાં જાય છે. पैसे बिन मात कहे पूत को कपूत मेरा, पैसे बिन मात कहे पूत को कपूत मेरा, पैसे बिन भाई कहे मेरे दुखदाई है, पैसे बिन काको कहे किनको भतीजो लगे, पैसे बिन सासू कहे किनको जमाए है. તમારી પાસે પણ રૂપિયા ન હોય તો હાહો કે આવ્યો મારો રોયો લુખો. पैसे बिन चातुर ने चातुरी घुमाई है, पैसे बिन आदमी को नींद नहीं आई है. कहे कवि गंग सुनो दिली पतीजे, पैसे जैसी चीज मेरे प्रभु ने बनाए है. कहे कवि गंग सुनो दिली पतीजे, पैसे जैसी चीज मेरे प्रभु ने बनाए है. सम्राट साध भगवत बदमार सजना देख लगात लगात जगपात उदाहरण सूरज पुकारम श्रवण सुने सुरान प्रजात जग पांचान विकट रूप नरसिंह बड़े विकट रूप नरसिंह बड़े
बलदान करे महाराज कसो बलदान करे महाराज कसो बलदान हलारी तारा रावण सरी को राजियो रे प्रगट मेर प्रमाण हलारी तारा खमा 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 हलारी तारा होकारो बराबर दियो हलारी तारा हाथ वकाड़ो पति तारा पोता वकाड़ो हलारी तारा हाथ वकाड़ो पति तारा पोता जगती धारा फोदी अंगारा तो महारा तो कराला तो नारा शीश तारा आके देता वो करा जमनी ना जाया कवि गाया वो कविरला कोक जड़े मैदान मरवा सरवरवा मर कसो बलदान करे महाराज कसो बलदान करे महाराज कसो सरी को राजियो हो प्रगट मेर प्रमाण आ डायरा नी दाद ने वखाणो ए मारा वालीडाव नी दाद ने वखाणो અને પછી તારી થાપ વખાણો હલારી તારા હાથ વખાણો એ પછી તારા પગડા વખાણો હલારી તારા હાથ हरि हरि वक्रतुंड महाकार्य सूर्य कोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्ये सर्वदा निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां
वरिष्ठं वातात्वजं वानरयूथ मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्री गुरु शरण सरोज रज निज मन मुकुर सुधार। बरनउँ रघुबर बिमल जस जो दायक फल चार। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। वसुदेव सुतं देवं कंस चारूणमर्दन। देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। मारा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। माँ चिंता विघ्न विनाशनी। माता कमलासनी सकल विसहती हंसवाहिनी। विसहती मातु हंस वाहिनी। माता हमें दे सुमन। विसहती हंस वाहिनी। माता हमें देवो सुमन। पण दुख हरणी जोन दुख हरणी मातु कुल देवी। पण दुख हरणी मातु कुल देवी। अनमाड़ी करनी करने सहाय। ए मातु जाहिर जुगमा जोगणी। आर रे मातु पर पीठड़िया। ए मातु जागे जुगमा जोगणी। आर रे मातु पर पीठड़िया। आज रोज
દુધઈ ધામમાં આજ આનંદ, આજ ઉસરંગ, આજ સોહેણા ને અને સખી મારા શહેરમાં આજ કંચન વરહે મે. 8 દિવસથી જ્યારે હોનાનો મેવ રહેતો હોય એવો પૂજ્ય રામ બાપુ આપ બધાય મંચ ઉપર બેઠેલા દરેક સંતોને પ્રણામ કરી, પૂજ્ય બાપુની વ્યાસપીઠને મારા પ્રણામ કરી, મંચ ઉપર બેઠેલા મારા દરેક કલાકારોને પ્રણામ કરી, આપ બધાને વંદન કરી. પ્રફુલભાઈએ ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરી અને આપ બધાએ ખૂબ એની વચ્ચે મોજ કરી. આજનો 8મો દિવસ રામકથાનો. પૂજ્ય મોરારી બાપુ આજ ભગવાન રાઘવેન્દ્ર સરકારને ભગવાન રામે વનવાસ પ્રસંગ પૂજ્ય બાપુએ આજ વ્યાસ ગાદી ઉપરથી રજૂ કર્યો. દિવસ છે કે રાત છે એ 8 દિવસથી ખબર નથી પડતી. રાત નથી જ પડતી એમ કે તો હાલે. અને જાણે સદગુરુના શરણમાં મારે કાયમ દિવાળી, એમ દિવાળી જેવો પર્વ આપણે ઉજવી રહ્યા છીએ. અને જે સંતોના દર્શન કરવા માટે હું તમે ખાસ જાય છતાં કદાચ ન પણ મળે, આજ એ સંતોના દર્શનો મને 8 દિવસથી મને તમને થઈ રહ્યા છે. અને એવા કલાકારો જેને હોનાની હાકળે બાંધીને લાવો છતાં ન આવે, એ બધા પ્રેમને કાચે તાતણે બંધાય અને આપની વચ્ચે મોજ કરી રહ્યા છે. એમ હું પણ તમને ઘડીક લહેર કરાવવા આવ્યો છું. એમાંય જ્યારે કથાનું મુહૂર્ત લેવાનું ત્યારે પણ બાપુને આરે હું મહુવા ગયેલો. બાપુએ મને હમણાં વાત કરી કે મુહૂર્ત લીધું ત્યારે હતો અને કાલે પૂર્ણાવતી છે તોય તું અહીંયા છો. મારો પ્રોગ્રામ ક્યાંક 14 તારીખમાં હતો, પણ મેં કીધું શેલે હારું. અને આ બધાય એટલી બધી હૈયું દળાય મારો બાપ, અને એવી મોજમાં તમે બેઠા છો એટલે મોજમાં જ રહેવું એમ. અને હું ઘણી વાર કહું, જે માણસ ખુલ્લા દિલથી દાંત નો કાઢતો હોય ને એની ઉપર કોઈ દી ભરોસો ન કરવો. ભલા મને આ મીઠા ઉપર હું ભરોસા કરવાના હોય? હસમુખાને હેતાળમાં હોતો મરકીને કાઢે વેણ, કવિ કે એને કરડજો કદી કાંટો ને લાગજો, હોય ભલે પારકા શેણ, પણ કાળ મુખાન રિહાવણાને વલવલ કાઢે વેણ. વાત વાતમાં ધોખા કરતા અને પાછા હું કે આપણે નો હોત તો ફલાણા ભાઈ નો દીકરો પૈણત નહીં. એ પાછો વેડ તું નહોતો ને તેથી તારો બાપ પૈણ્યો, અને તું નહીં હો તેથી તારા દીકરાનો દીકરો પણ છે. એની કરતા જા મોજ આવે ને લેરે ખડી કરી લે. પ્રફુલભાઈ કીધું ને તું પણ મોજ કરી લે ઘાયર, હું પણ મોજ કરું. આજ ખરેખર આ મોજ. અને પૂછ્યું બાપુએ કહે છે ભાઈ મોજ માર્યો, આનંદ રહ્યો, લેર કરો. વાહ વાહ, તમે લેર જ સુધી છે, કારણ કે એ મોજ સિવાય બીજું કઈ છે નહીં ભાઈ. હમણાં એક જગ્યાએ હું ગયો, બધી બહેનો બેઠી બેઠી આમ નખ ગણતી હતી. મેં કીધું બેન શું કરો છો? કે રામદેવજી મહારાજે કીધું છે નખ ઘસો તો વાળ વધે.